5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે। એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે? રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી। 9 દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એ મને તો લાગે છે તમે 12 વાગે થાકી જવાના છો। જરા જોરથી સંભળાય એમ। પણ આ તમે 5 વાગ્યાનું કહો છો, કેટલાય લોકોના પેટમાં દુખવા માંડ્યું કે આ 5 વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ? એ ગુજરાતમાં ગરબા મોડે સુધી રમવા લેવા જોઈએ કે નહીં? રમવા લેવા જોઈએ કે નહીં? એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે। ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે? કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે। 9 દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ મારી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી છે, આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને પાણીની બોટલો ફાસ્ટ મ્યુઝિકમાં ઉપર ઉડાવીએ એ આપણી સંસ્કૃતિ નથી। આ 9 દિવસ સુધી મા અંબાની ભક્તિમાં નોરતા રમવા વાળા સૌ ખેલૈયાઓએ સ્વચ્છતાનું બી પૂરતું ધ્યાન રાખવાનું છે। અને તમે જ્યારે ઘરે પરત ફરતા હશો ત્યારે કોઈ બી હોટલ બંધ નહીં હોય એવી બી વ્યવસ્થા અમે કરવામાં આવી છે। તમે સૌ લોકો ગરબાનું ખૂબ આનંદ લો તેવી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। બધા જ લોકો આ પાછળ જે લોકો ઊભા છે, જો તમે બી મોડે સુધી ગરબા રમવાના હો તો બધા જ લોકો મારી જોડે 2 હાથ ઊંચા કરીને મા અંબાનો એક નારો આપણે લગાડશો, બોલ માડી અંબે, બોલ માડી અંબે, બોલ અંબે માત કી। સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું, એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી। અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે। અને મા જગદંબાને પ્રાર્થના કરું કે અમારું યુવા ધન દીકરા દીકરીઓ સંસ્કૃતિ પ્રમાણે ગરબા રમે, સંસ્કારો સાથે મા નવરાત્રિનો જે મા જગદંબાનો તહેવાર ઉજવે। જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલું હોય, 24 કલાકની અંદર 5 ઘટનાઓ મહિલાઓની યૌન શોષણ, છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય, એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે, નવરાત્રિનો તહેવાર ઉજવે, એમાં કોઈ વાંધો ન હોઈ શકે। પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો ક્યાં પાકિસ્તાનમાં રમશે, એટલે વાત કાયદો અને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની, અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે। અને જે આપણી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય। તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણી કોઈ પણ બેન દીકરી હોય, મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય, જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાળી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વોથી સુરક્ષિત રાખી શકીએ। એ પણ આજે આ નવરાત્રિના નિમિત્તે બધાને હું વિનંતી કરું છું। માં જગદંબા 51 શક્તિપીઠ અંબાજીને પ્રાર્થના કરું કે તમામ બેન દીકરીઓની રક્ષા કરે
અસુરી તત્વોનો નાશ કરી દેવી શક્તિઓનો વિજય કરે એ માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું છું.